વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા પગલા રૂપે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરાવ્યા છે। માહિતી મુજબ 24 મિસાઇલો દ્વારા 9 આતંકી અડ્ડાઓને નિશાન બનાવી ધ્વસ્ત કરવામાં આવ્યા છે। આ ઘટનાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। सूरत शहर में पण लोकोए जाहेर रस्ताओं पर उतरी तिरंगा लहरावता सूत्रोच्चार कर्या छे। पाकिस्तान मुर्दाबाद, इंडियन आर्मी जिंदाबाद अने भारत माता की जय जेवा नाराओ गूंजी उठ्या हता। दिल्हीथी मळती माहिती मुजब वडाप्रधान नरेंद्र मोदीना नेतृत्वमां भारते एक मोटुं अने दृढ़ पगलुं भर्युं छे। आतंकवाद विरुद्धनी लड़तने वधु एक पगथिये लई जता भारते पाकिस्तानना आतंकी ठेकाणाओ पर सीधी एर स्ट्राइक करी छे। आ समग्र अभियान ने पीएम मोदीए नाम आप्युं छे ऑपरेशन सिंदूर, जे भारतनी लाल रंगनी निखा जेवा संकल्पनो प्रतीक छे। ज्यां सुधी शत्रुनो नाश न थाय त्यां सुधी शांति शक्य नथी। आ एर स्ट्राइक में 24 मिसाइलोनी मददथी पाकिस्ताननी अंदर आवेली 9 आतंकी अड्डाओने पूरी रीते नष्ट करवामां आव्या छे। सेना स्त्रोतो अनुसार आ धबड़काथी अनेक दुष्कृत्यो अने आतंकवादी लीडरोना नाशनी संभावना छे। देशभरमां खुशीनो माहोल छे, पण सूरत शहरमां तो देशभक्तिनुं एक आगुं दृश्य जोवामां आव्युं। शहरना विविध विस्तारोमां अठवागेट, वराछा, अडाजण, लिंबायत, उधना अने रांदेर जेवा विस्तारोमां नागरिको तिरंगा साथे रस्ता पर उतरी आव्या। युवाओए भारत माता की जय, इंडियन आर्मी जिंदाबाद अने पाकिस्तान मुर्दाबाद जेवा नाराओ साथे आखुं वातावरण देशभक्तिथी रंगी दीधुं। रस्ताओ पर जाहेर रीते मीठाई वहेंचवामां आवी। કેટલાક લોકોએ તો એકબીજાને તિલક કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી। અનેક લોકોએ દુઆઓની સાથે સેનાના યશગાન કર્યા અને લોકોની આંખોમાં ગર્વ અને આત્મવિશ્વાસ ઝળકતો હતો। પહેલગામના હુમલાનો બદલો ભારતીય આર્મીએ લીધો છે। આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા છે। પીઓકેમાં જઈને જે રીતના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, ઇન્ડિયન આર્મી જિંદાબાદ, ભારત સરકાર જિંદાબાદ, ભારત માતાની જય। હજી પણ આનાથી રૂકવાનું નથી। આપણે પીઓકે લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે, જેથી કાયમી આ જે આતંકવાદના આપણે ભોગ બની રહ્યા છીએ એ કાયમ નાબૂદ થાય એવું મોદી સરકારને અમે સુરતવાસીઓ કહેવા માંગીએ છીએ। નિર્દોષ આ રીતના ભોગ કોઈ પણ વ્યક્તિના ભારતીયોના લેવાય એ બિલકુલ અમે સહન નહીં કરીએ। અને જે આર્મીએ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। પાકિસ્તાન मुर्दाबाद અને ભારતીય આર્મી જિંદાબાદ। ઉલ્લાસના આ રીતે વ્યક્ત કરતા સુરતીલાલાઓએ રસ્તા પરથી આવતા જતા લોકોને મીઠાઈ વહેંચી। સુરત શહેરના ફાયરના જવાનોએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો। આ દરેક દ્રશ્યોમાં દેશભક્તિનો ભાવ જોઈને જણાયું કે ભારતની આ કાર્યવાહી માત્ર સૈન્ય દ્રઢતાનું નહીં પણ જનમાનસના મનોબળનું પ્રતિબિંબ છે।